ઓગણસાલી 992 વેચાણી માલિક ની 700 600 રૂપિયા. અચ્છા ભાઈ, તમારું નામ શું છે? રમેશભાઈની વાત બહુ સાચી છે, આપણે એવું માનીએ છીએ. પરમ દિવસે જે વેપારી 1000 રૂપિયામાં આપતા હતા એ આજે 700-800 આવે છે. એટલે આપણે વેપારી ઘટી ગયા કે બદલી ગયા એવું થઈ શકે. આ બધી વસ્તુ તમારી સાંભળી છે એટલે હવે તમારે મને 1 મિનિટ 2 મિનિટ સાંભળવાનો છે અને પછી ખેડૂતો જે કહે એ આપણે કરવાનું છે. માર્કેટિંગ યાર્ડ જે છે ને એ બધી વસ્તુઓની જણસીઓની વ્યવસ્થા કરવા માટે સ્થપાયેલી સંસ્થા છે. અહીંયા અમારું જવાબદારીમાં ખુલ્લી હરાજી, ખરો તોલ અને રોકડા નાણાં આ 3 સિદ્ધાંત ઉપર માર્કેટિંગ યાર્ડ ચાલુ હોય છે. અને એમાં અમારા સુવિધામાં કેમ વધારો થાય ખેડૂત ભાઈઓને, પછી હરાજી ચાલુ હોય તો પાણી પાઈએ, અમને રહેવા માટેની વ્યવસ્થા આપીએ, જમવાની અહીંયા વ્યવસ્થા હોય, આવી બધી વ્યવસ્થા થઈ શકે. અને જે તે દિવસે વધુમાં વધુ માલ કેમ વેચાય એવો અમારો પ્રયત્ન હોય. અને જે વેપારીઓ અહીંયા આવતા હોય એ વેપારીઓને લાયસન્સ આપવામાં આવતા હોય છે અને લાયસન્સ પ્રમાણે એને કામકાજ અહીંયા કરવાનું હોય છે. આ વર્ષે આપને ખબર જ છે કે ભાઈ અચાનક વરસાદ જ એટલો મોટા પ્રમાણમાં આવ્યો છે. 25-30 મણના જે ઉતારા હતા એ ખરેખર 12-15 મણના થઈ ગયા છે. અને માથેથી ભાઈ વચમાં નહીં બોલતા આવે, માથેથી